નમસ્કાર મિત્રો, શુભ સવાર। આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે મારો વ્લોગ ગણપતિ વિસર્જનનો છે। મારી ઓફિસથી ગણપતિ વિસર્જન કરવા જવાનું છે। ક્યાં જવાનું છે, કઈ જગ્યા છે તે જોવા માટે લાસ્ટ સુધી મારા વિડીયોમાં બન્યા રહો। મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો એન્ડ કોમેન્ટ કરો। આપણે આવી ગયા છીએ ઓફિસ। જોઈ લો અમારી ઓફિસ, તેની અંદર રહેલા ગણપતિ। આજે ગણપતિ દાદાનું વિસર્જન અમારી ઓફિસથી છે, તો ઓફિસ સ્ટાફ બધો ત્યાં મહેસાણા ઓફિસે જ આવી ગયેલા છે। પંડિતજી દ્વારા પૂજા ચાલુ કરવામાં આવી। અમારા ઓફિસના મિત્રો જ છે બધા, દેવાંગભાઈ, વિપુલભાઈ, જયદીપ, અમિત, જગાલાલ। પંડિતજી દ્વારા પૂજા ચાલુ કરવામાં આવી। પૂજા બાદ ગણપતિને અહીંથી વિસર્જન માટે લઈ જઈશું। તે જગ્યા જોવા માટે વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહો। પંડિતજી શ્લોકને બોલે છે અને અમારા પ્રિય મિત્ર એવા જગદીશભાઈ ઠાકોર એટલે કે અમારા માટે લાડથી જગાલાલ, એમના દ્વારા બધી વિધિ કરવામાં આવી। પંડિતજી દ્વારા જે કંઈ મંત્રો બોલવામાં આવે છે, મંત્રો બોલી અને તેના પછી જે જગદીશલાલ લગી છે એ બધું તેમના દ્વારા કરવામાં આવે છે। હવે ગણપતિને જમાડો, બધા લોકો દ્વારા ગણપતિને જમાડવાનું આવે છે। હવે દાદાની આરતી ઉતારી પછી થોડી વારમાં વિસર્જન કરવા નીકળવાનું છે। તો અંદર આરતી પણ મૂકીએ, પણ કોપીરાઇટ આવવાના કારણે આરતી ના મૂકી શકીએ, એટલા માટે કોપીરાઇટ આવે એટલા માટે આરતીનો અવાજ નથી સંભળાઈ ગયા હતા। તો જ અમારો ઓફિસનો સ્ટાફ એક જ ટી-શર્ટની અંદર ઓનલી વ્હાઈટ, એના મેઇન મેનેજર આ ઊભા, એમનો પણ કેસ બતાવું છું તમને। હજી હવે યાદ આવે એટલા તો લાડવા ગાતા છે ગણપતિના, જુદી જુદી વેરાયટીના। મેનેજર અમારે એટલા દિલદાર છે કે ના પૂછો વાત, માગો એ હાજર હોય। 6 દિવસ પછી ગણપતિનું આજે વિસર્જન છે। જે દિવસ ગણપતિ લાવવાના હતા એ દિવસે પણ બીમાર હતો એટલે જઈ નતો ગયો, બાકી એ બ્લોગ તમને બનાવીને મૂકવાનો જ હતો। વહેલા ઉઠીને જ ઓફિસ માટે રવાના થઈ ગયા હતા। ઓફિસનો સ્ટાફ અમારો ખૂબ જ મોટો છે, પણ ઘણા લોકો દૂર દૂર છે એટલે આવી નતા ગયા, એટલા માટે ફરીથી ઓફિસની કોઈ મીટિંગ હશે એટલે બતાવે કે અમારો ઓફિસનો સ્ટાફ કેવડો મોટો છે। એક્સિસના, ટાટાના બધા સાહેબો ઊભા, દેવાંગભાઈ, જયદીપભાઈ। દાદાની આરતી ઉતારતી આપણે થોડું ભલું થાય, તો આરતી લઈને આરતી ઉતારવા માંડ્યા। મોરલીમાના દર્શન પણ તમે કરી શકો છો। આની અંદર ફોટો તો નાનો દેખાય છે, બાકી બહુ મોટો ફોટો છે વેરાળીમાનો।
દાદા. તો આપણે દર્શન કરી લઈએ, ભાઈ થોડું ઘણું માગી લઈએ દાદા જોડે. સદબુદ્ધિ આવજો. તો હું માગવાના હતા આપણે એમના જોડે, એને ખબર જ છે કોને શું જોઈએ છે, એટલે કોઈ માગવાથી મળવાનું નથી. મહેનત ચાલુ રાખો. ચલો હવે તૈયારી કરીએ છીએ વિસર્જન માટે. તૈયાર થઈ ગયા છે ઓફિસના લોકો. ગણપતિ દાદાની જય. નીકળીએ છીએ હવે ગણપતિ દાદાને લઈને અહીંથી વિસર્જન માટે. મૂર્તિ લઈ લીધી છે. ગુલાલ ચૂક દોડાવ્યો. ભાઈઓ નીકળીએ ગણપતિ લઈને પધરાવવા માટે. ઢોલ નગારા વાગવામાં ભેગા તો ખુશ થઈ ગયા. હવે પગ જ નહીં ટકતું. મેનેજર વ્હાઇટ શર્ટ વાળા જોઈ લો. બતાવીએ એમ કીધું તો ફોન આપણે ભાઈ ઓર આપવો કોઈ ફોન હાથમાં ચાલુ કરી. એમાં જગાલાલને તો હજુ નહીં રહેતું છે. જુઓ ઉપડી જાય ને, જુઓ પગ ઊભા જ નહીં રહેતા. એક તો મૌલિકભાઈ દેસાઈ ગાય પ્રેમી એવા અમારા મૌલિકભાઈ. મૌલિકભાઈ તો બિચારા ઢોલવાળાનો રંગ બદલીનો હોય છે. શું કરવું? અમારા બીજા મેનેજર જીગરભાઈ રાવલ, જીગાલાલ. બસ થોડી જ વારમાં અહીં થોડું ઘણું નાચી પછી નીકળવાના જ છે ગણપતિ વિસર્જન માટે. મોદક ખાધા, લાડુ ખાધા. ખાવાનું તો કોઈ યાદ જ નહીં, ભૂખે નહીં લાગી આજે. 4-5 વાગે એ ખબર નહીં. અમારી ઓફિસમાં તો દરેકે દરેક ભગવાનનો દિવસ હોય, કોઈ પણ વસ્તુ હોય તો ઉજવવામાં આવે જ છે. તમારા મેનેજર સાહેબ જ એવા છે. મેનેજર સાહેબની ફેમિલી છે. અમારા જીગરભાઈ જગાલાલનો તો મૂડ આવ્યો છે, મજા આવી છે. 8 કિલો તો ગુલાલ ઉડાડી મેલી, કઈ વોન જ નથી રાખ્યું. છોકરો તો દેખાતો નહીં, કલર તો કોઈને ઓળખાતા જ નહીં. આ કોણ છે? જગાલાલ ના બધા નચાડે. જુઓ જુઓ મારે જગાલાલ. ઓફિસના મિત્રો
પૂજા કરી અને પ્રસાદ વેચી પછી અંદર નદીમાં દાદાના પધરાવા લઈ જઈશું. થોડો આરતીનો લાવો લીધો. ગણપતિ પાણીનો ફ્લો બહુ છે ભાઈ, તમે જુઓ કેવું જાય છે પાણી. મારા ઓફિસના ભાઈઓની વાત જ નિરાલી સાચી વાત છે. મૂર્તિ મૂકવી આછી नदी महेसाणा 5-6 किलोमीटर है आ बाजू में आई आज विसर्जन करी दो. પણ સારી જગ્યા છે, તમે કોઈ દિવસ તો સાવચેત રહેજો કારણ કે પાણીનો ફ્લો બહુ વધારે હોય છે. જતું ઊંડાણ હોય ત્યાં મૂર્તિ મૂકીએ ત્યારથી આરામથી મૂર્તિ નીકળી જાય. તો ફોડો થઈ જાય. વિસર્જન કરી પછી રિટર્ન નીકળીશું. ગણપતિ દાદાની જય. દાદા ગણપતિ દાદા. ચલો મળીએ નવા વ્લોગમાં. મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, ફોલો કરો, બેલ આઇકન બટન ઓન કરો. વિડીયો મજા આવે તો કોમેન્ટ કરો. બાય બાય.